વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને પીએમ ઉષા યોજના હેઠળ 59 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 100 કરોડની ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે. સમગ્ર દેશમાં માત્ર 26 યુનિવર્સિટીને આટલું મોટું મતદાન અનુદાન આપવામાં આવ્યું છે, જેમાંથી સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જાહેરાત કરાઈ છે. ગ્રાન્ટમાંથી યુનિવર્સિટીનો એ પ્રકારે વિકાસ થશે કે જેના કારણે યુનિવર્સિટી વર્લ્ડ રેન્કિંગ સિસ્ટમ માટે જરૂરી માળખાગત એકેડેમિક રિસર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેકલ્ટી ડેવલપમેન્ટ માટે કરાશે. જેમાં યુનિવર્સિટીમાં સૌથી વધુ ટ્રાઇબલ વિસ્તાર લેવાતો હોવાથી ઓલિમ્પિક માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાસ ડેવલપ કરવાનું આયોજન કરાઈ રહ્યું છે. જેમાં ફ્રી ઓલિમ્પિક 2019 અને ઓલિમ્પિક 2036 દક્ષિણ ગુજરાતમાં રમાઈ શકે તે પ્રકારની તૈયારી યુનિવર્સિટી દ્વારા કરાઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં સૌથી મોટું ક્ષેત્રફળ ધરાવતી એકમાત્ર સરકારી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા એમ 7 જિલ્લાઓમાંથી 700 થી વધુ એફિલિએટેડ કોલેજો મારફતે હાયર એજ્યુકેશન આપવાનું કામ કરાઈ રહ્યું છે. ત્યારે આ વિસ્તારની એકમાત્ર રાજ્ય સરકારી યુનિવર્સિટી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને તેના 59 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી રકમની ગ્રાન્ટ કેન્દ્ર સરકારે મંજૂર કરી છે. કેન્દ્ર સરકારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને ₹100 કરોડની ગ્રાન્ટ આપવાનો નિર્ણય લીધો છે અને તેની જાહેરાત પણ કરી દીધી છે. પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અન્વયે આ ગ્રાન્ટની જાહેરાત કરવામાં આવી છે. દેશની 26 યુનિવર્સિટીઓને કુલ ₹100 કરોડની જંગી રકમની ગ્રાન્ટ ઓવરઓલ સર્વાંગી વિકાસ માટે આપવાનું એલાન કરવામાં આવ્યું છે. આ 26 યુનિવર્સિટીઓના લિસ્ટમાં ગુજરાતની 2 યુનિવર્સિટીઓ છે, જેમાં દક્ષિણ ગુજરાતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એમ 2 યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે VNSGU દ્વારા આ ગ્રાન્ટનો ઉપયોગ યુનિવર્સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની સાથે વર્લ્ડ રેન્કિંગમાં સ્થાન પ્રાપ્ત થાય તે પ્રકારે કરવાનો છે. જે માટે આ ગ્રાન્ટમાંથી યુનિવર્સિટીનો એ પ્રકારે વિકાસ થશે કે જેના કારણે યુનિવર્સિટી વર્લ્ડ રેન્કિંગ સિસ્ટમ માટે જરૂરી માળખાગત એકેડેમિક રિસર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેકલ્ટી વગેરે જેવી અન્ય બાબતોમાં ઉપયોગ કરી ઉચ્ચ સ્તરના સ્ટાન્ડર્ડ હાંસલ કરી શકાશે. આ અંગે માહિતી આપતા કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો સમાવેશ પીએમ ઉષા પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન યોજનામાં કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના 59 વર્ષ સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી મોટી 100 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જે અંતર્ગત યુનિવર્સિટીના માળખાગત સુવિધાઓ વિકસાવવા, બાંધકામ, લાઇબ્રેરી, સંશોધન સહિતના કાર્ય માટે ઉપયોગ થશે. કુલપતિએ વધુમાં જણાવ્યું કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 1,40,00,000 થી વધુની વસ્તી આવરી લેવામાં આવે છે, જેમની સૌથી વધુ દક્ષિણ ગુજરાતનો ટ્રાઇબલ વિસ્તાર છે. ત્યારે આપણી યુનિવર્સિટીને વર્લ્ડ રેન્કિંગ યુનિવર્સિટીમાં સ્થાન પ્રાપ્ત થાય તે માટે ગ્રાન્ટનો ઉપયોગ કરી શકાય તે અંગેની તૈયારી કરાઈ રહી છે. જેમાં ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો સૌથી વધારે ટ્રાઇબલ વિસ્તારના વિદ્યાર્થીઓ ઓલિમ્પિકમાં ભાગ લઈ શકે તે માટેનું નેશનલ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાશે. ઓલિમ્પિક માટેના જરૂરી મેદાન સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની તૈયારી કરાશે. ત્યારે આવનાર 2029માં પ્રી ઓલિમ્પિક પહેલા નેશનલ લેવલના ઓલિમ્પિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું આયોજન કરાઈ રહ્યું છે, જેને લઈ 2029માં પ્રી ઓલિમ્પિક અને 2036માં ઓલિમ્પિક દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર રમાય તે પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં એવી પણ માહિતી મળી છે કે પીએમ ઉષા યોજનાને સમાંતર રૂસા યોજના પણ ચાલુ રહેશે. રૂસાયો એટલે રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને ગ્રાન્ટ આપે છે. આ યોજના સમાંતર જારી રહેશે. અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.